પછી ખોલે, ના ના ગોપી ખોલ, આજે બધું સત્ય બહાર લઈ આવવાનું છે આજે. ત્યાં તો યશોદામાં દરવાજો ખોલ્યો, ત્યાં તો ઓલો લાકડ લઈને ગોપીને લાલો કે લે ગોપી મને રૂમમાં બંધ કર, લે કર બંધ હવે. અને ગોપી આવી લીલા છે એ ગોકુળની અંદર મહારાજ આવી દામોદર લીલાઓ ચાલે છે. ત્યારે હવે એ બધી ગોપીઓ મહારાજ એ આ લાલાથી ગોપીઓ બધી વિચાર કરે, ભેગી થઈ બધી અને કહે છે કે હે ગોપીઓ, હવે આપણે ભેગી થઈ અને યશોદામાઈને પ્રાર્થના કરે કે હવે લાલાને કહો કે હવે ચોર્યું ન કરે. અમારા ગોવાળીઓ આખો દિવસ ગાયું ચરાવવા માટે જાય, આખો દિવસ બહાર તડકામાં રહે, સાંજે ઘેર આવે દૂધ કરી માખણ માટે આ ઢોળી નાખે છે. બધી ગોપીઓ ભેગી થઈ અને યશોદા મૈયાને છે ફરિયાદ કરવા માટે ગઈ છે. અને ફરિયાદ કરી અને યશોદા મૈયાને, હે યશોદા મૈયા આપ સાંભળો, આપનો લાલો છે માં, એ ચોર્યું કરે છે, માખણ ઢોળી નાખે છે, ખાઈ જાય તો કાંઈ વાંધો નહીં પણ ઢોળે છે અને માકડાઓને ખવડાવે છે. અમારા છોકરાને ક્યાં લઈ જવા? ત્યારે યશોદા મૈયાને ઘણા વેણ કીધા. યશોદા મૈયા સમજી ગઈ કે આ લાલો કઈ ગડબડ કરે છે. ત્યાં તો યશોદા મૈયા લાકડી લીધી કે આજ લાલોનો વારો છે, જો ખોટું બોલે તો. ત્યાં યશોદા મૈયા લાકડી લીધી, અંદર લાલો સૂતો હતો, એ લાલાને કાન પકડી અને બહાર લઈ કે લાલા હાલ બધી ગોપીઓ સાથે, બધી કેમ કહે છે કે તું ચોરી કરે છે? આ બધી ખોટું બોલે છે, તું એકલો જ સાચો છો? યશોદા મૈયાએ આજ લાલાને ખીજાવા લાગ્યા, લાલાનો કાન પકડ્યો અને લાલાને લાકડી ઊંચી કરી. ત્યાં તો લાલો કહે છે કે માં, હે માં, મને એવું લાગે હું મોટો થઈ ગયો છું. માં મને મારવા લાગી હવે તું, હું મોટો થઈ ગયો માં, હવે ચોરી નહીં કરું માં, હવે હું ચોરી નહીં કરું. એ તો માં હું નાનો હતો ત્યારે ચોરી કરતો, હવે હું મોટો થઈ ગયો, મને મારું કાન પકડ્યો, તું મને મારવા લાગી લાકડીથી, હવે ચોરી નહીં કરું માં. એ મોઢે બોલું માં અને સાચે મને નાનપ સાંભળે, અને ત્યારે મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોઢે બોલું માં અને સાચે મને નાનપ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. એ માં મોટો થઈ ગયો છે. જીવનમાં મહારાજ જેટલા નાના બની રહેશો એટલું જીવન સુખમય છે, અને જેટલા મોટા બનવા જાશો એટલો જીવન દુઃખમય છે. મહારાજ સરળ જીવન જીવો મહારાજ. જીવનનો સમય છે તડકા ને છાયા, અયવા રાખે જયા રાખે, પૈસા સંપત્તિ આવે ને જાય મહારાજ, પણ પોતાનું જીવન એક લય હોવું જોઈએ મહારાજ. પછી હોય તો એ ભલે, ન હોય તો ભલે, શું ફેર પડે? લાલો કહે છે કે માં, હે માં, માં તો કરુણાની મૂર્તિ છે માં, દયાની મૂર્તિ છે માં, અને તું મને મારવા આવી છો આજે? માના હૃદયની અંદર તો પ્રેમ હોય છે, આજ આપને મારો છો? પિતાના હૃદયની અંદર કદાચ ભેદભાવ હોઈ શકે, પણ માના હૃદયની અંદર સાહેબ ભેદભાવ ન હોય. બાળક નાનો હોય તો ભલે, મોટો હોય તો ભલે, એક હોય તો ભલે, 4 હોય તો ભલે, માં એ માં છે મહારાજ. કવિ સાહેબ માની ઉપર લખવા માટે જાય છે, કંઈક માં વિશે કંઈક લખવું. કવિ વિચારે કે મારે માં વિશે કંઈક લખવું છે,
ત્યારે કવિ એ વિચાર કરે માં કોના જેવી છે? ત્યારે કવિએ વિચાર કર્યો કે માં તો ગંગા જેવી છે. ગંગા શીતળ છે, મીઠી છે. કલમ લઈ અને કવિ છે મહારાજ એ ગંગાના કિનારે આવી અને કલમમાં લખવા માટે જાય કે માં ગંગા જેવી છે. ત્યાં તો આખું ચરિત્ર ગંગાનું જોવે. ત્યાં તો અંતે ખબર પડે કે ગંગા છે સમુદ્રમાં ભળી જાય, ખારી બની જાય છે. હે ગંગાના નીર તો વધે ઘટે રે લો. હે ગંગાના નીર તો વધે ઘટે રે લો. ગંગાના નીર તો વધે ઘટે રે લો. ગંગાના નીર તો વધે ઘટે રે લો. એ સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લો. સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લો. હે મીઠા મધુ ને મીઠા મેં હુલાર લોલ. મીઠા મધુ ને મીઠા મેં હુલાર લો. એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લો. એથી મીઠી છે મારી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લો. ઓજી રે જનનીની જોડ સખી નહીં જડે લો. માનો પ્રેમ તો મહારાજ એ મીઠો છે. માના પ્રેમની અંદર ખારાશ ના આવે મહારાજ. માં ગંગા જેવી નથી. ફરી વાર કલમ લીધો, કાગળ લીધો મહારાજ કે કેવી છે માં? ત્યાં તો આકાશ તરફ નજર કરી કે માં તો ચંદ્રમાની શીતળતા જેવી છે. માનો પ્રેમ શીતળ છે. ત્યાં થોડી વાર એકી ટકે ચંદ્રની સામું જોયું કવિ. ત્યાં તો ચંદ્રમાં દાગ દેખાણો મહારાજ. ત્યાં તો કવિ વિચાર કરે આ ચંદ્રની અંદર તો દાગ છે, માના પ્રેમમાં દાગ ન હોય. ફરી વાર કવિએ કલમ લીધી, કાગળ લઈ અને વગડામાં નીકળી ગયો લખવા માટે. શું લખું માં? આખું જગત ફર્યો, બધાએ તીર્થ ભટક્યો, પણ અંતે કવિને માની કલ્પના માટે કાંઈ મળ્યું જ નહીં. અને અંતે કવિ લખી દીધું માં તે માં, બીજા બધા વગડાના વા. મહારાજ શું લખવું માં વિશે? કવિ કાગ લખવા માટે બેઠા કે હું કંઈક માં વિશે લખું, મારે માં વિશે કંઈક લખવું છે. ત્યારે કવિ એ લખવા માટે બેઠા. ત્યાં તો માનું શું લખવું મહારાજ? પણ અંતે કવિ વિચાર કર્યો કે માં વિશે બીજું કાંઈ ન લખવું. માની સેજલડી છે મહારાજ, માની સુવાની સૈયા છે ને એના વિશે કંઈક લખવું. માં વિશે તો કાંઈ ન લખી શકું. ગાવા ગાવા તારી સેજલડી ના ગીત મારે ગાવા ગાવા નીંદરડી ના ગીત. ત્યાં તો વાણીના સીમાડા બાઈને ઓછા રે પડા. મારા શબ્દની આવરદાઈ ત્યાં પૂરી રે થઈ. શું લખવું માં વિશે મહારાજ? કોઈ શબ્દ ન મળે મહારાજ, અને શબ્દની આવર્તન ને પૂરી થઈ જાય મહારાજ. માં છે મહારાજ. માની કલ્પના ક્યાંય થાય જ નહીં. ઓ જગમાં તારી જોડ જડે ના, જગમાં તારી